मास्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम् अर्चनं वन्दनं दास्यम् सख्यमात्मनिवेदनम् इति पुंसार्पिता विष्णो भक्तिश्चेन्नवलक्षणा क्रियते भगवत्यद्धा तन्मन्ये धीतमुत्तमम्। હવે નવતા ભક્તિની અંદર આપણે વંદનમ ભક્તિ પછી દાસ્ય શું છે? પાના નંબર दास्य भक्ति। सो अनन्य जाके असी मति नट रही हनुमंत। मैं सेवक सचराचर रूप स्वामी भगवंत। सो अनन्य जाके असी मति न डरई हनुमंत। मैं सेवक सचराचर रूप स्वामी भगवंत। એટલે હવે રામચરિતમાનસમાંથી કોટ કરીને આપણને શીખવાડે છે કે કેવી રીતે દાસ્ય ભક્તિનો મહિમા. આમ આપણે જેમ જેમ દરેકે દરેક ભક્તિ વિશે સમજતા જઈએ છીએ તો એટલું તો સ્પષ્ટ થાય છે કે ભલે 9 પ્રકારની ભક્તિ કઈ હોય, એટલે આપણને એમ કે દરેક ભક્તિ બીજી ભક્તિ કરતાં જુદી હશે તો જ 9 ગણી શકાય. પણ તમે જેમ જેમ સમજતા જાઓ ત્યારે લાગે કે 9 ભક્તિને છૂટી પાડી શકાય એવું જ નથી. 9 પ્રકારની ભક્તિ છે જ. એટલે જેમાં શ્રવણ હોય તો પછી એમાં અનુસંધાન થતું હોય ભગવાનનું, એટલે સ્મરણ પણ હોય. પછી ભગવાનનું ગમે તે રૂપ, ભગવાનની લીલાઓ, ભગવાનની કથા, તો એમાં સમગ્ર ભગવાનનું જે વ્યક્તિત્વ હોય, સગુણ સ્વરૂપ ભગવાનનું જે છે, એમાં ભગવાનના રૂપ માધુર્યનું વર્ણન હોય તો સ્વાભાવિક છે કે એમાં ભગવાનના ચરણો, એનો મહિમા, એનું પણ અનુસંધાન થતું હોય તો પાદ સેવન ભક્તિ પણ આવી ગઈ. પછી એ શ્રવણ કરતા હોઈએ એટલે એ જેનું શ્રવણ કરીએ છીએ પરમાત્માનું સ્મરણ પણ થાય છે. પછી જે બોલી રહ્યો હોય વ્યક્તિ, આપણે શ્રવણ કરતા હોય તો કોઈક બોલી રહ્યું હોય તો શ્રવણ થાય, અથવા આપણે સાંભળી રહ્યા હોય તો કોઈ બીજું બોલતું હોય, અથવા આપણે બોલી રહ્યા હોય તો બીજું સાંભળતું હોય, તો શ્રવણ પણ આવી ગયું, કીર્તન પણ આવી ગયું, અંદર સ્મરણ પણ આવી ગયું, પછી અનુસંધાન પણ આવી જાય. પછી ભગવાનનું વર્ણન થતું હોય વ્યક્તિત્વનું, તો એમાં સમગ્ર વ્યક્તિત્વ એટલે એમાં ભગવાનના ચરણ પણ આવી જ ગયા તો એને નમસ્કાર થતા હોય. ભગવાનને આપણે પ્રેમથી યાદ કરતા હોઈએ, ભગવાનને નમસ્કાર પણ કરતા જતા હોઈએ તો એ નમઃ અર્ચન ભક્તિ. ભલે ફૂલોથી અર્ચના ના કરતા હોય પણ હૃદયથી ભગવાનને નમસ્કાર કરતા હોઈએ તો વંદન ભક્તિ પણ આવી ગઈ. અને આપણે દાસ ભાવથી જ બધું કરતા હોઈએ. જીવન તો બુદ્ધિ એટલે શું? આપણે અલ્પ છીએ, દાસ છીએ, અને ભગવાન આપણા સ્વામી છે, એ પ્રકારનો ભાવ હોય. ત્યાં કોઈ અહંકાર ના હોય. જ્યારે ભગવાનનું સ્મરણ કરતા હોઈએ પછી એ ભલે તમે જે ભાવથી કરતા હો, ભગવાનની સાથે કોઈ સંબંધ હોય, ભગવાનને તમે માતા તરીકે ભજતા હો કે ભગવાનને પિતા તરીકે ભજતા હો કે તમે પુત્ર તરીકે વાત્સલ્ય ભાવથી ભક્તિ કરતા હો, પણ એ ભગવાનની ભક્તિમાં કોઈ પ્રકારે ઘમંડ ના હોય.
એટલે નમ્રતા આવી જ જતી હોય, તો દાસ્યતાનો ભાવ પણ આવી જતો હોય. અને પછીની ભક્તિ જે છે આત્મનિવેદન, તો કેવી રીતે પોતાનું સમર્પણ કરતા શીખવું, તો દરેક ભક્તિની અંદર સમર્પણ આવી જાય. એટલે જોવા જઈએ તો એક જ ભક્તિ છે ખરેખર. તો પછી 9 પ્રકાર કેમ રાખ્યા? કારણ કે તમે કયું આલંબન સ્વીકારો છો એના આધારે, અથવા તો પ્રધાનતા કોની છે. કેટલાક લોકોને માત્ર ભગવાનની કથા સાંભળવામાં જ મજા પડે એટલે એ સાંભળ્યા કરતા હોય, પણ 9 ભક્તિ હોય ખરી, પણ આલંબન શેનું લીધું? એનું પ્રધાનતા કઈ છે? તો કે શ્રવણની. કેટલાક લોકો કથા જ કર્યા કરતા હોય, કીર્તન કર્યા કરતા હોય, તો 9 પ્રકારની ભક્તિ એના હૃદયમાં હોય ભગવાન માટે, પણ આલંબન શેનું લીધું છે? કીર્તનનું. એટલે પ્રાધાન્ય કીર્તનનું હોય. આવી રીતે સમજવાનું આપણે. સ્પષ્ટ રીતે આ વસ્તુ જણાઈ જ આવે છે. એટલે આપણને એમ કે દાસ્ય ભક્તિની અંદર પેલી ભક્તિ ના આવે, ભાઈ આવી જ જાય. સખ્ય ભક્તિ પણ અંદર આવી જ જાય. સખ્ય ભક્તિની અંદર એ દાસ્ય ભાવ તો પાછો આવી જ જાય. ત્યાં કોઈ ઘમંડ ના હોય, ભગવાનની સાથે કોઈ સ્વાર્થ પણ ના હોય, એટલે સમર્પણ આવી જાય. અને આ બધાનું કથાઓનું સ્મરણ તો દરેકમાં થવાનું જ હોય. તો હવે દાસ્ય ભક્તિ, જેમાં દાસ્ય તો સ્વીકારેલું છે ભક્તએ, જે પોતે ભગવાનને પોતાના માલિક સમજે છે, સ્વામી સમજે છે, અને પોતે ભગવાનનો નોકર છે, શેઠ છે કે દાસ છે. આવો જે ભાવ રહેલો છે ભગવાન સાથે, આ પ્રકારનો સંબંધ છે. જેમ માતા પિતા સાથેનો સંતાનોનો સંબંધ હોય, મિત્રનો મિત્ર સાથેનો સંબંધ હોય, એવી જ રીતે શેઠ સાથે પણ સંબંધ હોય. અત્યારે આપણને જોવા ના મળે, નોકર ને શેઠ એવી રીતે ચાલતું હોય. પણ એવું નથી કે નોકર એટલે કોઈ નીચલી સ્તરનું કોઈ વ્યક્તિ, અને શેઠ એટલે કઈ ચડિયાતો કોઈ હોય, એવું બધું ના હોય. આમ દેખીતી રીતે એવું હોય, વર્તમાનમાં વ્યવહારમાં એ બધું હોય કે ભાઈ હું નોકર છું, બીજા શેઠ છે. પણ છતાંય આપણા સમાજમાં જે આ બધી રીત હતી પહેલાના જમાનામાં, એના માટે શું શબ્દ વપરાતો હતો નોકરો માટે? ધંધામાં જે સાથે હોય હેલ્પર, એના માટેનો એક શબ્દ હતો. ના, એ તો દાસ તો ઘરમાં હોય, પણ પેલા તમે શેઠની સાથે નોકરી દુકાનમાં હો તો એને જે તમારું દોડીને કામ કરતા હોય, વેચવા જતા હોય માલ સામાન, એના માટેનો એક શબ્દ છે. નોકર તો આપણે બોલીએ જ છે ને, એ નહીં. આ તો ધંધાની ભાષામાં, ધંધામાં વ્યક્તિ ધંધો કરતી હોય તો દુકાનમાં રાખ્યો હોય, દુકાનમાં જે માણસ રાખ્યો હોય ને એનું સ્પેશિયલ નામ હોય, અને એ વ્યવહાર કરતો હોય, અને એના શેઠને શેઠ કહેવાય, અને એ માણસ માટે કંઈક સંબોધન હતું. હા, એ તો એકાઉન્ટન્ટ થયો. એ નહીં, ગુમાસ્તા. ગુમાસ્તા એ તે જુદો શબ્દ છે, પણ હજી એક આપણો જાણીતો શબ્દ છે. શું કે મળશે ત્યારે કહીશું. પણ એ તમે એને ગુમાસ્તા કહો કે પછી મ ઉપરથી એ શબ્દ આવે છે. મુનિમ તો એકાઉન્ટન્ટ થયો. આ તો પેલો દોડા દોડ કરનારો. શું તો શબ્દ જ સમજાતો નથી. હમાલ એ કદાચ બીજી ભાષાનો હશે, ફારસી ભાષાનો શબ્દ. હમાલ કહો છો, એ ફારસી ભાષાનો કોઈ શબ્દ હશે. આપણો ગુજરાતી ભાષાનો એક શબ્દ હતો. ઠીક છે, કંઈ વાંધો નહીં. પણ ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે એ શેઠ અને એ જે ગુમાસ્તો, એક શબ્દ એ પણ છે ગુમાસ્તો, તો એની વચ્ચે સંબંધ હોય. કેવો સંબંધ હોય? તો કે એ ગુમાસ્તો જે છે કે એના હાથ નીચે જે કામ કરી રહ્યો હોય, એને એ પોતાના શેઠને સાથે સમર્પણ, વફાદારીની ભાવનાથી કામ કરતો હોય, પૂરેપૂરો વફાદાર હોય. એટલે જૂના જમાનામાં ઘરના નોકરો પણ એટલા બધા વફાદાર. અહીંયા તમે જોઈ શકો અત્યારે આ જમાનામાં કે ભાઈ કમિટમેન્ટ હોય કે ના, અમારી આ ફરજ છે, એટલે આત્મીયતા હોય.
માત્ર નોકર શેઠ એવું નહીં, પણ એક પ્રકારની આત્મીયતા હોય. એટલે ભાઈ વિશ્વાસ હોય, માલિકને વિશ્વાસ હોય કે આ નોકર મને વફાદાર છે, અને નોકરને પણ વિશ્વાસ હોય કે મારા માલિક મારું ધ્યાન રાખશે. તો આવો જે સંબંધ માણસોની વચ્ચે હોય છે, સમાજમાં હોય છે, એવો જ સંબંધ ભગવાન સાથે બંધાય એ જ પ્રકારનો. એટલે આપણે ગમે તેટલા ઊંચા પદ ઉપર હોઈએ, શેઠ હોઈએ, ધનવાન હોઈએ, ગમે તે કેમ ના હોઈએ, પણ ભગવાન પાસે આપણે કેવા, તો આપણા હૃદયમાં ભગવાન સાથે એક પ્રકારનો એવો નાતો હોય કે ભગવાન મારા માલિક છે. તો પછી બધું કામકાજ, જે ઘરનું કામકાજ કરતા હોઈએ કે આપણી જે જીવન જીવવાની રીત હોય, એ બધામાં એક આ ભાવ હોય કે ભાઈ હું ભગવાનનો ચાકર છું અને ભગવાન મારા માલિક છે. ભલે તમારા નીચે પાછા બીજા ઘણા નોકરો હોય, પણ ભગવાન સાથે તમારો જે સંબંધ છે એમાં તમારી બુદ્ધિ એવી હોય, આપણી બુદ્ધિ એવી હોય, જે ભક્ત છે એની બુદ્ધિ એવી હોય કે હું ભગવાનનો દાસ છું. એટલે એને કારણે એનું સમર્પણ પરમાત્મા સાથે હોય અને વ્યવહારમાં એ સતત જળવાઈ રહેતું હોય. એનો પ્રયાસ હોય આ પ્રકારે ભગવાન સાથેનો આવો સંબંધ જાળવી રાખવાનો. તો ભગવાનના ગુણ, ભગવાનનું સ્વરૂપ, ભગવાનનો પ્રભાવ, આ બધું જાણીને જ્યારે જીવાત્મા ભગવાનના ચરણોમાં સમર્પિત થઈ જાય અને વિશ્વાસથી પ્રેમપૂર્વક ભગવાનની સેવા કરવાનું સ્વીકારે, ભગવાનની જે આજ્ઞા છે એનું પાલન કરે. કે ભગવાન આજ્ઞા ના કરે, જેમ આપણે આપણા ઘરમાં કોઈને આજ્ઞા કરીએ, નોકર ચાકરને આજ્ઞા કરીએ, તો ભગવાન કે ભક્તને આજ્ઞા ના કરે, પણ ભક્ત પોતે જ પોતાની બુદ્ધિ એવી બનાવે કે મારે જીવનમાં શું શીખવાનું છે. એટલે મારા સ્વામી ભગવાન છે, તો પછી મારું સ્થાન જ્યાં પણ છે, જે પણ સ્થાન મને મળ્યું છે એ મારા માલિકની ઈચ્છાથી છે, હવે એની સમજ હોય. એટલે શું, પરિસ્થિતિનો સ્વીકાર. ભાઈ ઘરમાં શું બન્યું, મારી સાથે શું બન્યું, મારો વ્યવસાય કેવો છે, મારી નોકરી કઈ છે, મારું ઘર કેવું છે, મારી કેટલી કમાણી છે, પરિવારના સભ્યો કેવા છે, કયા સંજોગો આવ્યા, શું થયું, આ દરેક પ્રસંગોમાં સતત એનું ચિંતન એવું જ હોય કે મારા માલિક મને જે રીતે રાખે છે એ રીતે હું રહું. એટલે એમની આજ્ઞા છે, મને જે કામ મળ્યું છે તો એ મેં કામ શોધું છે એવું નહીં, મારા ભગવાનની આજ્ઞા છે. જે પરિસ્થિતિમાં મુકાયા છે તો એ મારા ભગવાનની આજ્ઞા છે. આમ દરેક પરિસ્થિતિને એ ભગવાનની આજ્ઞા સમજીને, ભગવાનનો હુકમ સમજીને સ્વીકારે છે. અમુક ધર્મોમાં તો આ પ્રકારનો સંબંધ હોય છે, જેમ વિવાહ કરતી વખતે એ લોકોને બોલવાનું હોય, 3 વખત બોલવાનું, ખાસ કરીને છોકરીને બોલવાનું હોય કે ભાઈ તમને આ વિવાહ મંજૂર છે, તો 3 વખત બોલે, કબૂલ કબૂલ કબૂલ, 3 વખત બોલવાનું, એટલે સિક્કો મરાઈ ગયો, હવે તમારા લગ્ન થઈ ગયા. તો એવી એ ધર્મમાં પરમાત્મા સાથે પણ એવો સંબંધ હોય છે. ત્યાં બસ એ જ ભાવ ભક્તનો ભગવાન સાથે, કે જે ભગવાન પરિસ્થિતિ મોકલે તો ભગવાન ભક્તએ એક જ વસ્તુ બોલવાની છે. શું બોલવાનું? કબૂલ, મંજૂર. મોટેથી ના બોલે તો ચાલે, પણ ભગવાન તું કે મને મંજૂર છે. અને આ બહુ સરસ વસ્તુ છે. શું કામ આ બધાની જરૂર છે? શું કામ આ બધું શીખવાની જરૂર છે? એટલે અમુક લોકો જીવન જીવી ગયા અને આપણે એના વિશે જાણીએ છીએ, એવા પ્રકારનો આ સત્સંગ નથી કે એવું નથી શીખવાનું. એ લોકો જીવી ગયા તો જીવી ગયા. મીરાબાઈ હોય તો પણ એ કૃષ્ણ ભગવાનને એમ જ કે એમણે જે નક્કી કર્યું તે એ ભગવાન નક્કી કરે એ બરાબર છે. એટલે લોકો પૂરેપૂરા સમર્પિત છે. તો આપણે એમાંથી શું શીખવાનું છે, અને ન શીખીએ તો આપણને શું ગુમાવવાનું છે. એટલે જીવનમાં જે અજ્ઞાન છે આપણી અંદર, એ આપણે જાણતા નથી, એટલે પછી આપણું ધાર્યું થતું નથી. આપણું ધાર્યું તો નથી જ થતું ને. સ્કૂલમાં નાના હોય ત્યારે ધારું ના, સ્કૂલમાં શું બાળપણ હોય આપણું, ત્યારે આપણું ધાર્યું ના થાય. વડીલો કે એમ જ કરવાનું હોય, એ રમવા જવા દે તો રમવા મળે, ઘરમાં બોલાવી તો ઘરમાં આવવાનું, ભણવાનું એટલે ભણવાનું જ, જે ખાવા પીવા આપે, તમે ઝૂંપડપટ્ટીમાં મોટા થયા હોય તો તમને એ પ્રકારનું મળે. ઘણી બધી અંદર ઈચ્છા હોય તો એ નાય મળે. એટલે જેવી જેની સ્થિતિ, તો બાળપણમાં કે કોઈનું ધાર્યું થતું નથી. પૈસાદાર બાળક હોય તો એ કે બાળકનું બધી જગ્યાએ ધાર્યું ના થાય. પછી એનાથી થોડા મોટા થયા તો ત્યાંય સંઘર્ષ હોય, એનાથી મોટા થયા ત્યાંય સંઘર્ષ હોય.
એટલે સ્કૂલમાં ઘણું બધું ભણતા હોઈએ તો માર્ક્સ બરાબર ના આવે, પરીક્ષામાં જેટલા ધાર્યા હોય માર્ક્સ ના આવે, ત્યાંય આપણું ધારું ના થાય. પછી એનાથી આગળ ગયા તો કોલેજમાં એવું બન્યું, આ લાઈન લેવી તેની બદલે આ લાઈન લેવી પડી, અહીંયા આટલા ટકા આવે એટલે આમ થવું પડ્યું. અથવા બધી મહેનત આપણી સરસ કામ કર્યું, સફળતા મળી, ત્યાં એડમિશન ના મળ્યું એટલે ત્યાંય આપણું ધારું ના થાય. એમ જીવનના દરેક તબક્કામાં આવા પ્રસંગો આવે છે. પછી લગ્ન થઈ ગયા, ચલો સુખી હતા, પણ પછી ખબર પડી કે ભાઈ આમાં તો કંઈ ઠેકાણું નથી. એટલે જે જાત જાતનું બને તો ત્યાં તો બિલકુલ આપણે નિરાશ થઈ જઈએ કે આ તો ધાર્યું કશું ના થાય. અને પછી તો જે પ્રસંગો આવતા હોય ઘરમાં, જે બનાવો બનતા હોય, એ તો બધાને એમાં અનુભવ છે કે એમાં આપણું ધાર્યા બહાર બધી વસ્તુઓ થતી હોય છે. તો જીવનમાં જન્મથી મૃત્યુ સુધી આવી અણધારી વસ્તુઓ, અનિચ્છનીય ઘટનાઓ બન્યા જ કરતી હોય. સંબંધોમાં આ બધું બનતું હોય, આપણે એના પરિસ્થિતિનો ભોગ બન્યા કરતા હોઈએ. તો દરેક વખતે શું થાય છે, જ્યારે જ્યારે આવું બને છે ત્યારે શું થાય છે? પહેલું કામ, આપણો અહંકાર સામો થાય અને અંદરથી બળવો પોકારે, હું નહીં સહન કરી લઉં, કેમ બન્યું આમ, મારી સાથે અન્યાય કેમ થયો, આવું બને જ ચૂકા, હું આ નહીં ચલાવી લઉં, એમ અંદરથી બળવો પોકારે. એટલે એ જે અહંકાર બળવો પોકારે છે એ શેનું ચિહ્ન છે? તો કે આપણે પરિસ્થિતિનો સ્વીકાર કરી શકવા સમર્થ નથી. કોઈ સમર્થ ના હોય, કોઈ સમર્થ ના હોય, કારણ કે દરેકને પોતાની અપેક્ષાઓ હોય, સુખની અપેક્ષા હોય, ખાસ કરીને દુઃખી થવાની અપેક્ષા તો હોય જ નહીં. તો ઘટનાઓ એવી બને કે આપણે દુઃખી થવું પડે એટલે આપણો અહંકાર પછી તડપી ઉઠે કે ભાઈ શું કરીએ, પણ કરીએ શું? આપણું ચાલે ત્યાં સુધી તો બધું ધમપછાડા કરીએ, પણ કેટલીક વાર આપણું ચાલતું જ નથી. તો શું કરો તમે? બૂમ બરાડા પાડીને તમે ક્રોધ જાહેર કરો, ગુસ્સો જાહેર કરો, ઘરમાં બહાર બધે, અને કે બધા એવું ના કરી શકે. તો મોટે ભાગે બહેનો આવું ના કરી શકતી હોય, હવે કરતી હોય તો ખબર નથી, પણ પહેલાંના જમાનામાં તો નહોતી કરી શકતી. એટલે બિચારી ચૂપચાપ સહન કરતી હોય. તો એનો જે આ બળવો પોકારવાનું જે છે અંદરથી, જે ગુસ્સો જન્મ્યો, ભલે એ બૂમો ના પાડે પણ એને પોતાના ઉપર ગુસ્સો કાઢે, એમ કરીને એને સહન કરવું પડે. એટલે આ ક્રોધ કે જે બળવો પોકારવાનું થાય છે એનું કારણ શું? તો કે આપણું ધાર્યું થતું નથી. ધાર્યું નથી કેમ થતું એ સમજતા નથી આપણે. બસ એટલું માની લીધું કે મારું ધાર્યું થવું જ જોઈએ, પણ ધાર્યું ન પણ થાય એ જીવનની વાસ્તવિકતા છે એવું આપણને કોઈ શીખવાડતું નથી. અને આપણે જ સર્વસ્વ છીએ આપણા જીવનમાં. આપણે એટલે આપણો અહંકાર, આપણી કલ્પનાઓ, આપણું ધ્યેય, આપણા ઈરાદા, આપણા રાગ દ્વેષ, એ જ સર્વસ્વ છે ને. એટલે સંબંધોમાં એટલે જ પેલો ખટરાટ ચાલ્યા કરતો હોય કે મારે આમ કરવું હતું પણ આનું ના થયું, આણે ના પાડી, એટલે પછી એ બે જણા હોય તો આ ખટખટ તો રહેવાની જ. તો મનુષ્યના જીવનમાં આ બધું હોય જ છે, જીવનની આ વાસ્તવિકતા છે. એમાં મનુષ્ય ક્યારેય સુખનો કે શાંતિનો અનુભવ કરી શકતો નથી. સમજ પડી ને? આ જ જીવન છે અને આમાં ક્યારેય શાંતિનો અનુભવ આપણે કરી શકતા નથી. એટલે તમે નમતું જોખો, જવા દો, આ કરો તે કરો, પણ માણસ અંદરથી તો બિચારો પીડાતો જ હોય, દુઃખિત થતો હોય. તો ભક્તિ કઈ રીતે કામમાં આવે છે? ભક્તિ આપણને શું શીખવાડે છે? કે તમે સંબંધ એવી જગ્યાએ રાખો, ભલે ઘરના સાથે સંબંધ હોય અને ઘરની પરિસ્થિતિમાં આપણું ભલે ના ચાલતું હોય, સંજોગોમાં આપણું ના ચાલતું હોય, પણ તમે તમારા જીવનમાં એક એવું આલંબન લો, દ્રઢ હોય, જે દરેક પરિસ્થિતિમાં તમને સાથ આપે, સહકાર આપે, ઉપયોગી થાય અને સાંત્વન મળે. તો એવું આલંબન એટલે કોણ? તો કે ઈશ્વર. હવે ઈશ્વરના, મારા જીવનમાં જો ઈશ્વર ના હોય તો અહંકાર તો છે જ સર્વસ્વ, આપણે જ આપણા માલિક છીએ, પણ ચાલતું નથી એટલે દુઃખી થઈ જાય છે. તો હવે અહંકાર છે એવું જાણતાય નથી અને અહંકાર છોડી નથી શકતા, તો શું કરવું? તો કે ભગવાનના નોકર બનવું. નોકર બનવું કોઈને ના ગમે, મને ગમે, કોઈને નોકર બનવું આપણને ના ગમે. બનવાની જરૂરી નથી, બીજાના નોકર શું કામ બનવાનું? ભાઈ પરિસ્થિતિ હોય તો ભલે નોકર બનીએ, એમાં કંઈ નાના નથી, પણ કોઈની પરિસ્થિતિ એવી નથી તો એને નોકર નથી બનવું તો શું કરે? તો પણ એ દુઃખી તો થવાનો જ છે, કારણ કે પરિસ્થિતિ તો બધા માટે સમાન જ છે. જીવનમાં જે કંઈ બને છે તો બધા માટે સમાન રીતે જ બનતું હોય. તો મારે જીવનમાં શાંતિ જોઈતી હોય તો કયો ઉપાય છે? તો કે હું એવું શરણ્ય સ્વીકારું, એવું આલંબન લઉં કે જે
હંમેશા મને સહકાર આપે, શાંતિ આપે, જ્યાં આત્મીયતાનો અનુભવ થાય, એટલે હું એનો નોકર બનવા તૈયાર થાઉં. તો શ્રેષ્ઠ સ્વામી કોણ છે? સૌથી મહાન કોણ છે? કે પરમાત્મા. એટલે ખરેખર આપણે ગમે તે સંપ્રદાયમાં માનતા હોઈએ, ગમે તે સાધના કરતા હોઈએ, પણ ભગવાન સાથેનો સંબંધ ભૂલાવવો જોઈએ. લોકો જાતની સાધના કરે ને, અનેક જગ્યાએ જાય, અનેક જગ્યાએથી શીખી લાવે. તમે ગમે ત્યાં જાઓ, ગમે તે શીખો, વાંધો નથી, પણ તમારો ભગવાન સાથેનો જે નાતો છે ને, ભગવાન સાથે સંબંધ જોડીને પછી એ સંબંધ ક્યારેય તૂટવો જોઈએ નહીં. તમે ભગવાનને ભૂલી જાઓ અને સાધના મહત્વની બની જાય, એવું થવું ના જોઈએ. કે સંપ્રદાય કોઈ મહત્વનો બની જાય. આજકાલ બધું એવું જ છે. સંપ્રદાય જ્યાં સ્થાપ્યો હોય ને એ મહત્વના, પછી એ જ જગ્યા લઈ લે ભગવાનની, એ જ સર્વસ્વ છે, જેને વ્યક્તિ પૂજા કહેવાય. આવું ના થવું જોઈએ. એટલે ભગવાન સાથેનો સંબંધ કોઈ સંજોગોમાં ભૂલાવો ના જોઈએ. ભગવાનને સાથે રાખીને, તો આ એક શ્રેષ્ઠ ઉપાય છે. કઈ રીતે રાખવું ભગવાનને સાથે? તો કે આપણે એના દાસ બની જઈએ. બસ પછી જે કંઈ આપણા ભાગે કામ આવે તો એ મારી ઘરની ફરજ છે એવું નહીં. ઘરની ફરજ કોણ છે? ઘરની ફરજ છે એમાં ના નથી, પણ ભગવાને મને આ ફરજ આપી છે. ભગવાને મને આ પદ આપ્યું છે, માતા તરીકેનું પદ આપ્યું છે, સાસુ તરીકેનું પદ આપ્યું છે. સમજ પડી? નહીતર પછી હું સાસુ, હું કહું એમ જ થાય, તો એ કંઈક આજ સુધી બન્યું ને બનવાનું નથી. તમે કદાચ કરો તોય કે બધા હાજી હાજી કરે, પણ અંદરથી આપણને બાય બાય કરી દે. કોઈ પણ સંજોગોમાં કે સંબંધોમાં હું પતિ છું, હું કહું એમ કરવું પડે, તો પેલી બિચારી ક્યાં જવાની? કરે, પણ અંદરથી કંઈ તમને કોઈ પ્રેમ કરે નહીં, કે તમારો સ્વીકાર ના કરે. એટલે દરેક પદ જે વ્યક્તિ નિભાવવાનું છે, પતિનું હોય, પત્નીનું હોય, સાસુનું હોય, કે પુત્રવધુનું હોય, કે પુત્ર તરીકેનું હોય, કે સ્કૂલમાં જોબ કરતા હોય, શિક્ષક તરીકેનું હોય, જ્યાં પણ આપણે જે રોલ ભજવતા હોઈએ, તો એ રોલ જે રીતે ભજવવાના તે ભલે ભજવીએ, પણ આપણી બુદ્ધિ કેવી હોવી જોઈએ? કે હું ભગવાનનો નોકર છું અને ભગવાને મને આ પદ આપ્યું છે, એટલે આ પદ પણ મારે એવી રીતે નિભાવવાનું છે, ભગવાનની આજ્ઞા. તો પછી હવે હું મારું પદ એવી રીતે નિભાવું કે ભાઈ આ મારું વર્તન ભગવાનને ગમશે કે નહીં. સમજ પડે ને? નહીં તો બધું ભૂલીને હું જ છું ઘર ચલાવનાર, તો ભગવાન વચ્ચે ના રહે, પછી તો દુઃખ મળે, જેમાં કોઈ શંકા જ નથી. એટલે ભગવાને મને આ પદ આપ્યું છે અને મારે નિભાવવાનું છે, ભગવાનની આજ્ઞાનું પાલન કરવાનું છે, તો કેવી રીતે હું મારું પદ નિભાવું કે જેથી ભગવાન પ્રસન્ન થાય? તો કહે છે કે ભલે મંદિરમાં ભગવાનના જે વિગ્રહ હોય એની સેવા કરીએ, મંદિરમાં કોઈ દાસ ભક્તિ કોને કહેવાય ને એનું વર્ણન કરે છે. એટલે ઘણા લોકો શું સમજે? પોતાની જાતને સેવક સમજે ભગવાનના. તો મારે ધારો કે ભગવાનની સેવા કરવી છે, તો હું શું શોધું? ઉપાય કયો શોધું? ઘરનું તો આપણી સમજ બતાવી, પણ મારે કરવું જ છે, મારા હાથ પગથી મારે કંઈક સેવા કરવી છે, કંઈક ભગવાનને આપવું છે. તો એવી જગ્યાએ જઈએ, મંદિરોમાં જઈએ, આશ્રમમાં જઈએ, અને ત્યાં જે ભગવાન મૂકેલા હોય, સ્થાપના કરી હોય, મંદિરમાં જે સ્થાપના છે, એ ભગવાન માટે કંઈ ફૂલ લઈ જઈએ, ફળ લઈ જઈએ, કે પછી એને જળ ચડાવવા, અભિષેક કરવા માટે જળ જોઈતું હોય તો એ. તો આ ભાવનાથી લોકો મંદિરમાં જતા હોય. ઘણા બધા લોકો એવા છે કે મંદિરમાં જઈને પૂજાના વાસણ સાફ કરે, મંદિરમાં વાળે, બહુ જ આનંદ થાય એ લોકોને. ઘરમાં વાળવાનું અને મંદિરમાં વાળવાનું કર્મ એક જ છે, પણ મંદિરમાં વાળવાથી કેટલો આનંદ થાય. ભગવાનની સેવા કરી. શીખ લોકો ખાસ. હા, એ લોકોને તો ખાસ. સોના મંદિર છે ને, ત્યાં શીખ વાળતા જ હોય. દર્શન કરવા આવ્યા હોય, બાળી સાફ કરે. સાચી વાત છે. અને આપણે જે ગયા હોય એને માંગીએ ને તો સારો ના થાય. હરીફાઈ હોય, હરીફાઈ. આપણે જઈએ ને તો આપણા બૂટ ચપ્પલ હોય ને એને પણ એ લોકો સાફ કરે, એને પણ ગોઠવે. એ લોકોને બહુ જ મહત્વ છે સેવાનું. આપણા ગ્રુપમાં એક ફેમિલી છે, નૈનીતાલમાં હતા એ લોકો આપણી સાથે. તો એ કપલ ત્યાં બિલખામાં આપણે શિબિર કરી હતી, ત્યાં હતા. તો બિલખા સરસ આશ્રમ છે, તો ત્યાં એને લાગ્યું કે ભાઈ આ ઝીણી ઝીણી પેલી કોતરણી કરી હોય, ધૂળ ભરાઈ હતી, તો જઈને બેસી ગયા સફાઈ કરવા માટે.
આપણા લોકોને એ બધું ભગવાનનું વધારે આપણે એ કરીએ, પણ એ તો મંદિરમાં કેમ સેવા આપવી, એ તરત લાગી ગયા કામે. તો આવું ઘણા સંપ્રદાયની અંદર છે. તો કેવી રીતે દાસ્ય ભક્તિ એટલે શું? તો કે આ બધું દાસ્ય ભક્તિની અંદર આવે. મંદિરમાં પગથિયા વાળવા, ત્યાં જઈને આસનો પાથરવા, ભક્તોને ધ્યાનમાં રાખીને કંઈક કરવું, મંદિરના પૂજાના વાસણો હોય એની સફાઈ કરવી, કે એમને ફૂલ તોડીને આપવા, બિલ્વપત્ર તોડીને આપવા, ભગવાનના વસ્ત્રો ધોવા, ભગવાનના વસ્ત્રો અને ઘડી કરવી અથવા ઇસ્ત્રી કરવી, ઘણી બધી સેવા, આ બધું દાસ્ય ભક્તિની અંદર આવે છે. પછી એવું નહીં કે ભાઈ ભગવાનની સેવા કરી એટલે આટલી જ સેવા છે. હમણાં એક છોકરીએ, શીખ ધર્મની છોકરી હતી કે પંજાબી ધર્મની, સરસ વિડીયો બનાવ્યો. કહે છે કે ભાઈ મને પહેલાં એવું હતું કે તમે આવા મંદિરમાં જાઓ ગુરુદ્વારામાં અને ગરીબ લોકોને જમાડો, ભંડારો હોય ને તો અન્ન ક્ષેત્ર, ત્યાં તમે એમ કે પીરસો, કે હું એને જ સેવા સમજતી હતી. પણ પછી ધીરે ધીરે સમજ પડી કે ભાઈ ગુરુ ગ્રંથને સાંભળવું, જેમ આપણે ગીતા, તો એ લોકો માટેનો ગુરુ ગ્રંથ સાહેબ એને કહે, તો એનું શ્રવણ કરવું, એમાં ભગવાને જે ઉપદેશ આપ્યો હોય, ભગવાનની જે આજ્ઞા હોય, એનું પાલન કરવું, એ પણ સેવા થઈ કે ના થાય? એનું પાલન એ પણ સેવા થઈ. એટલે સેવાના અનેક પ્રકારો. પછી કહે છે કે તમે કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય, એકલા હોય, એની પાસે જઈને બેસો, એને થોડુંક સાંત્વન આપો, તો એ પણ સેવા જ થઈ. કોઈની સામે હસો નિર્દોષ ભાવે, તો એ પણ સેવા થઈ. હા, સેવાના અનેક પ્રકાર છે. એટલે મંદિરમાં જઈને જ સેવા થાય એવું નથી. પછી ભગવાને જે કહ્યું છે બધું આવી જાય છે જેમાં વ્યવહારમાં, એવો આપણો વ્યવહાર બને, નામ પણ સેવા થઈ. એટલે વિચારો સારા બનાવવા, પોતાનું વ્યક્તિત્વ સુધારવું, એ પણ એની અંદર આવી જાય. પણ ખાસ કરીને એ બધું ક્યારે બને? ભગવાનનો જે ઉપદેશ છે એને હું સમજું અને મારા જીવનમાં ઉતારું, તો એ પણ દાસ્ય ભક્તિ જ થઈ ગઈ, એ પણ સેવા જ થઈ. એટલે ભગવાનને જે ગમે, ભગવાનની જે રુચિ હોય, ભગવાન જેમાં પ્રસન્ન થાય, એ પ્રકારના મારા વિચારો બનાવો. એટલે અહીંયા આપણે જે વાત કરીએ એનો સમાવેશ થઈ જાય કે ભાઈ જે પરિસ્થિતિ આવે છે આપણા જીવનમાં, જેની કલ્પના નથી, સવારે આપણે વિચાર્યું ના હોય, બપોરે પરિસ્થિતિ જે કંઈ આવી ચડે, અથવા આમ જ રોજના જે સંજોગો આવે, આપણે કલ્પના ના કરી હોય ને પરિસ્થિતિ ઉત્પન્ન થાય આપણી સમક્ષ, તો એ વખતે મારી બુદ્ધિ મને કેવા વિચારો દર્શાવે છે, મારી બુદ્ધિ મને કેવી પ્રેરણા આપે છે, શું સુજાડે છે, એ મહત્વનું છે. જો એ વખતે આપણે તરત અકળાઈ જઈએ, ઉશ્કેરાઈ જઈએ, તો એ તો થવાનું જ છે. પણ પછી તરત યાદ આવે કે આ પરિસ્થિતિ મોકલનાર કોણ છે? મોકલનાર કોણ છે? તો એ તો પરમાત્મા છે. તો એની આજ્ઞાથી આ મારા જીવનમાં બન્યું છે. પછી આધ્યાત્મિક સ્તરે હોય, આધ્યાત્મિક એટલે આપણા શરીરની વાત હોય, શરીરમાં કંઈ રોગાદી આવ્યા, કશું બન્યું, ઘટના બની, પડ્યા આખડ્યા, જે પણ કંઈ ઘટના બની, તો એમાં કેમ ભગવાનને યાદ કરવો? એની આજ્ઞાથી જ થતું હોય, એને તો ખબર છે જ ને આવું બન્યું. એની એ ઈચ્છા નહીં કે આપણને એવું થાય, પણ કંઈક એમનો સંદેશો છે. કોઈક રીતે એ નિર્ણય લેનારા તો છે જ, સર્વ કરતા હરતા તો એ જ છે. તો એની આજ્ઞાથી જ બધું બની રહ્યું છે. જેવું આપણને આપણી બુદ્ધિ સુજાડે, એટલે ધીરે 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 આપણે સમાધાન તરફ જઈએ, સ્વીકારી શકીએ આપણે. એટલે નિરાશ ના થઈ જઈએ, પડી ના ભાંગીએ, અને આપણી અંદર બળ આવે કે ભગવાનની ઈચ્છા. એટલે ભગવાનની ઈચ્છા કહીએ એ તો હજી પેલું કે ને વાંકારીને કહીએ છીએ, ક્યાં જઈએ. પણ દાસ્ય ભક્તને એવું નથી. એ ભગવાનની ઈચ્છા ખેક ખરો, સ્વીકારે, સમજે ખરો કે ભગવાનની ઈચ્છા છે, પણ ભગવાનને ને મારે શું સંબંધ છે? તો કે માલિકની ઈચ્છા. ભગવાનની ઈચ્છા એટલે જે ભગવાન મારા માલિક છે એની ઈચ્છા, મારા પ્રભુની ઈચ્છા. બસ એ જ્યારે નિર્ણય અંદર બની ગયો હોય, કે ભાવના ઉત્પન્ન થાય, તો એ ગમે તેવા વિકટ સંજોગો હોય, આપણી સાથે ઈશ્વર કૃપાની અનુભૂતિ રહે છે. આ બધું દાસ્ય ભક્તિનો પ્રકાર છે. આ બધું શીખવા ક્યાંથી મળે? તો કે જે ભગવાનના
આવા ભક્તો છે ભગવાનના ખરેખર પોતે દાસ છે એવી રીતે જે જીવી રહ્યા છે એનો જ્યારે આપણે સંગ કરીએ તો પછી ધીરે ધીરે આપણને દાસ્ય ભક્તિ શીખવા મળે. શું પ્રયોજન છે દાસ્ય ભક્તિનું? એક જ પ્રયોજન છે. દાસ્ય ભક્તિ શું કામ? વંદન ભક્તિનું જે પ્રયોજન છે, શ્રવણ ભક્તિનું જે પ્રયોજન છે, કીર્તન ભક્તિનું જે પ્રયોજન છે, સ્મરણ ભક્તિનું જે પ્રયોજન છે, કઈ કઈ ભક્તિ વિશે આપણે સમજ્યા? શ્રવણ, કીર્તન, પછી ક્રમમાં બોલો. શ્રવણ, કીર્તન, સ્મરણ, શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ અને હવે દાસ. તો જેટલી જે ભક્તિ વિશે આપણે જાણ્યું તે, અને હવે પછી જાણશું બધી ભક્તિનું પ્રયોજન છેવટે શું છે. બધી ભક્તિનું જે પ્રયોજન હોય એ જ અહીંયા દાસ્ય ભક્તિનું પ્રયોજન હોય. એક જ પ્રયોજન છે, પ્રેમની અનુભૂતિ. પ્રયોજન એટલે ખબર છે? પ્રયોજન કોને કહેવાય? ઉદ્દેશ્ય. ઉદ્દેશ્ય બી શું કામ ભક્તિ કરવી જોઈએ? શ્રવણ ભક્તિ એ શું કામ મારે કરવી જોઈએ? પહેલા કરવી જોઈએ કે ના કરવી જોઈએ એ પ્રશ્ન છે. ભક્તિ જીવનમાં હોવી જોઈએ કે ના હોવી જોઈએ એ જ લોકોને ખબર નથી હોય, એટલે તકલીફ છે. ભક્તિ કોને કહેવાય એ ખબર નથી, ભક્તિ કરવી જોઈએ કે ના કરવી જોઈએ એ લોકોને ખબર નથી. એટલે ચીલા ચાલુ એક માન્યતા થઈ ગઈ કે ભાઈ અમે અમુક પ્રકારના કપડાં પહેરીએ એમ નામ ભક્તિ, અમે મંદિરમાં જ રોજ જઈએ એમ નામ ભક્તિ, અમે આમ કરીએ એમ નામ ભક્તિ. પણ ભક્તિ ખરેખર કોને કહેવાય એ પણ આપણે શીખવાનું હોય, અને ભક્તિ શું કામ કરવાની જરૂર છે, કરવી જોઈએ કે ના કરવી જોઈએ એ પણ આપણે જાણવું જોઈએ પહેલાં કે શું કામ ભક્તિની જરૂર છે. બહુ ચર્ચા કરી આપણે આગળના ક્લાસમાં, આ બધું બહુ જ વિસ્તારથી શીખ્યા છે. ભક્તિ શું કામ જીવનમાં હોય. હું તો ત્યાં સુધી કહું કે ભાઈ સંન્યાસીઓ કદાચ ભક્તિ ના કરે તો ચાલે. સંન્યાસીઓ ભક્ત હોય એટલે જ સંન્યાસી કહેવાય, સંન્યાસી ભક્ત ના હોય એવું બને જ નહીં. પણ કદાચ એ આપણે જેને કહીએ છીએ ને એવી ભક્તિ ના કરે તો ચાલે. એ અવધૂતની જેમ જીવે ને તો એ ભગવાનને કોઈ વાંધો નથી, સંન્યાસીને છૂટ છે. પણ ગૃહસ્થીને તો ભક્તિ વગર ચાલે જ નહીં. સંન્યાસી તો એને નહીં મળે જમવાનું તો આણે ના પાડી તો બીજા પાસે, બીજા ત્રીજી જગ્યાએ એનું ભગવાન જોઈ લેશે. પણ ગૃહસ્થીને કેટલી જરૂર છે કે માગી શકવાનો છે કોઈની પાસે? બીજી બધી નાની મોટી અનેક મુશ્કેલીઓ હોય તો એને તો ભગવાનની સહાયની જરૂર છે ને. તો ગૃહસ્થીને તો ભગવાનની ડગલે ને પગલે જરૂર પડે છે. હવે એ ભક્તિ ના કરે તો કેમ ચાલે? પણ કંઈક તમે જુઓ છો ને સમાજમાં કે કોઈ એવી ભગવાનની ભક્તિ કરે છે? નથી કરતા. કેમ? તો કે એની બુદ્ધિમાં એ સમજ જ નથી. અહંકારનું જ વર્ચસ્વ. ભક્તિ જરૂર છે પણ એ કોની ભક્તિ કરે? અહંકારની, હું અને મારું. એટલે પોતાની જે સમજ હોય એ પ્રમાણે જે જીવન જીવે. એને ભગવાન વિશે કશું જાણવાનું મન ના થાય. ભક્તિ કોને કહેવાય એ સમજવામાં રસ ના હોય. તો છેવટે પ્રયોજન, ઉદ્દેશ્ય ભક્તિનું એક જ છે કે આપણને જે જોઈએ છે, જે અનુભૂતિ આપણે ઈચ્છીએ છીએ એ અનુભૂતિ થાય. શેની અનુભૂતિ ઈચ્છીએ છીએ? પ્રેમની. શું કામ પ્રેમની અનુભૂતિ ઈચ્છીએ છીએ? કારણ કે આપણો સ્વભાવ, આપણું સ્વરૂપ પ્રેમ છે. આત્માનું સ્વરૂપ પ્રેમ છે. વ્યક્તિ કે જીવ પ્રેમનો જ બનેલો છે. પશુ પક્ષીઓ પણ પ્રેમ સ્વરૂપ જ છે, પ્રેમના જ બનેલા છે. ભલે ને વાઘ ને સિંહ કે પછી સાપ બધાનો વ્યવહાર એવો હોય પણ એનું આત્મ સ્વરૂપ પણ પ્રેમ સ્વરૂપ છે. એને જ્યારે એવું લાગે કે અહીંથી મારે કોઈ ભય નથી તો એને અનુકૂળ હશે. આપણે એવું એને એની અંદર એવું સમજાવી ના શકીએ કે ભાઈ હું તારી હિંસા નહીં કરું. સમજ પડે? પણ ઋષિ મુનિઓની પાસે જતા હતા, સિંહ વાગે જાય એવું જોવા મળે છે, હજી પણ જોવા મળે છે કે ત્યાં વાઘ અને બકરી વાઘ બકરી તો ચા માટે બરાબર છે, પણ ઋષિમુનિઓ પાસે એ હિંસક પ્રાણી અને અહિંસક પ્રાણી બંને બેઠા હોય. નહીંતર બંને એકબીજાના દુશ્મન છે. પણ ઋષિમુનિઓ પાસે બેઠા હોય. કેમ? તો કે ત્યાં હિંસાનો પ્રભાવ નથી. બંનેને સલામતીનો અનુભવ છે. અને અત્યારના જમાનામાં તો ઘણા બધા તમને લોકો એવા જોવા મળે કે જે સિંહ સાથે દોસ્તી કરતા હોય, ક્રૂર પશુ પક્ષીઓ સાથે દોસ્તી કરતા હોય.
હવે એ પ્રાણી કેમ એની સાથે દોસ્તી કરી શકે? પ્રાણીને તો મારવું જ હોય તો શું કામ દોસ્તી કરે? ના, એને પણ પ્રેમ જ ગમે છે. જ્યારે તમે વિશ્વાસ ઉત્પન્ન કરો તો એ લોકો પણ પ્રેમથી રહેતા હોય છે, કારણ કે પ્રેમના બનેલા છે. આત્મા પ્રેમ સ્વરૂપ જ છે અને આપણી જરૂરિયાત પ્રેમ જ છે. આ અજ્ઞાન જો સમજીએ ને તો આ બધું સ્પષ્ટ થઈ જાય કે ભાઈ પ્રેમ કેમ નથી મળતો. આપણી ફરિયાદ છે પ્રેમ નથી મળતો, પણ ખરેખર ફરિયાદ કેવી છે? પ્રેમનો અનુભવ નથી થતો. નથી મળતો એ આપણા કલ્પનામાંથી એવું છે કે નથી મળતો, અહીંથી ના મળે, ત્યાંથી ના મળે, ક્યાંયથી ના મળે, એટલે નિરાશા છે. પણ પ્રેમનો અનુભવ નથી થતો. પ્રેમ મળ્યો કે ના મળ્યો પછીની વાત છે, પ્રેમનો અનુભવ નથી થતો. આ ફરિયાદ છે આપણી. એ શું બતાવે છે? પ્રેમના અનુભવની ઈચ્છાવાળા આપણે છીએ, પ્રેમનો અનુભવ ઈચ્છીએ છીએ. વેદાંત શાસ્ત્ર આપણું ધ્યાન ત્યાં જ દોરે છે. પ્રેમના અનુભવની ઈચ્છા શું કામ છે? વેદાંત શાસ્ત્ર વિચાર કરતા શીખવાડે છે કે શું કામ આપણને પ્રેમના અનુભવની ઈચ્છા છે. પ્રેમ કોને કહેવાય એ શીખવાની જરૂર છે પહેલાં તો. પણ પ્રેમના અનુભવની કેમ ઈચ્છા છે? વેદાંત શાસ્ત્ર કહે છે કે તમે પ્રેમ સ્વરૂપ જ છો, જાણતા નથી. એટલે જન્મો જન્મોથી ભટકીએ છીએ પ્રેમ મેળવવા માટે, પણ ક્યાંયથી મળતો નથી. શું કરીએ? કેટલું ઘસાઈએ છીએ, જન્મથી મૃત્યુ સુધી માણસ કેટલું ઘસાય છે, કેટલો શ્રમ ઉઠાવે છે. એને એમ કે જરૂર છે એટલે હું કરું છું, ને કરવું જોઈએ એટલે કરું છું, ને જીવન જીવવાની રીત આવી છે ને ન કરીએ તો ક્યાં જ એટલે કરે છે. પણ બધા કર્મોની પાછળ ગણતરી એક જ છે કે એને પ્રેમ જોઈએ છે. પ્રેમ જોઈએ એટલે ગરડા થાય ને માણસ વૃદ્ધાવસ્થામાં તો જોવા જેવું હોય. જો સંયુક્ત કુટુંબ હોય તો તમને આ બધું શીખવા મળે. વૃદ્ધાવસ્થામાં શું થાય? પેલા દાદી કે દાદા ગરડા બની ગયા હોય, દાંત બાંત તૂટી ગયા હોય, ચોકટું આવી ગયું હોય, તો એને મેક્સિમમ પ્રેમ કોની પાસેથી મળે? કોની પાસેથી મળે? પેલું ટેણિયું હોય એની પાસેથી. અને ટેણિયું છે એને સૌથી વધારે પ્રેમ કોની પાસેથી મળે? અલગ. કેમ એવું હશે? બંને પ્રેમના ભૂખ્યા છે. પડે ને પેલા ગરડા થઈ ગયા એને ક્યાંય કોઈ જગ્યાએ પ્રેમ મળ્યો નથી. નિર્દોષ પ્રેમ જેને જેવો ઈચ્છે છે એવો તો એ બાળક પાસેથી મળે છે. અને બાળકને આની પાસેથી મળે છે કારણ કે એને એમ લાગે કે હું બોખો છું, ના એ બોખો એટલે એને કઈ એવું ભાન નથી કે આ મોટા છે નામ નથી. એને તો પ્રેમ જ જોઈએ છે. એટલે તમારી પાસેથી એ પ્રેમની જ અપેક્ષા. એ ઓળખી શકે છે કે આની પાસેથી મને પ્રેમ જ મળે છે અને કોઈ શરત નથી. તમે જ તમારા બાળકોને મોટા કર્યા પણ એમને અનુભવ નથી આપી શક્યા કે તમને અનુભવ નથી મળ્યો. પણ એ કોમ્બિનેશન છે, જબરદસ્ત કોમ્બિનેશન છે. કારણ કે ત્યાં અનકન્ડિશનલ લવ, કોઈ શરત વગરનો પ્રેમ છે. બસ આ પ્રેમ દરેકની જરૂરિયાત છે. એ પ્રેમ કેમ પ્રગટ થાય એનો ઉપાય બતાવે છે કે આ બધી ભક્તિ દ્વારા છેવટે આ પ્રેમ પ્રગટ થાય. આ કોમ્બિનેશનની વાત કરીએ ને કે દાદા અને પૌત્ર, દાદી અને પૌત્ર કે પૌત્રી જે કંઈ હોય એ પ્રેમ કેટલા વર્ષ ચાલે? કેટલા વર્ષ ચાલે? એ બાળક મોટું ના થાય ત્યાં સુધી. જેવું મોટું થયું એટલે એ પ્રેમ ઓસરવા માંડે. તો હવે આપણે તો કાંઈ પ્રેમ જોઈએ તો શું કરવાનું? પડે ને એ પ્રેમ વગર નહીં ચાલે. એટલે આપણને કહે છે કે જ્યાંથી ખરેખર પ્રેમ મળી શકે છે, જે પ્રેમ સ્વરૂપ છે એ પરમાત્માની સાથે તમે જીવતા શીખો, એનું આલંબન લો. એટલે આ દાસ્ય ભક્તિ કે કોઈ પણ ભક્તિ નિરંતર એ ભક્તિથી શું થાય તો કે પરમાત્માનું અનુસંધાન, પરમાત્માની સેવા. અનુસંધાન એટલે બહુ અઘરો શબ્દ છે અનુસંધાન, પણ સેવા. સેવા એટલે તમે બાળકની જે રીતે સેવા કરતા હતા એવી જ સેવા ભગવાનની કરો. એટલે હું જે કંઈ કરું એમાં કોની સાથે રહેવાનું થાય? ભગવાન સાથે. બીજા બધા સાથે કામ તો થાય પણ ભગવાન સાથેનું કામ ચાલુ રહે. જો એ તમે કાપી નાખો સંબંધ તો ઘરનું કામ તો થશે પણ તમારી જરૂરિયાત પૂરી નહીં થાય. એટલે એ આપણને આલંબન આપ્યું છે ભક્તિ સિદ્ધાંતમાં કે તમે ભગવાન સાથે આવો નાતો રાખો અને ભગવાનના સેવામાં લાગેલા રહો. પછી તમને જે ગમે તે, લાલાની સેવા ગમતી હોય તો લાલાની સેવા, તમને મહાદેવજીનું ગમતું હોય તો મહાદેવજીના પૂજાપાઠ, તમને પૂજાપાઠ ગમતા હોય તો પૂજાપાઠ, માળા ગમતી હોય તો માળા કરો, જપ ગમતા હોય તો જપ કરો, એના સ્તોત્ર પાઠ ગમતા હોય તો એ કરો, એ શીખો, મોઢે કરો, સાચું બોલતા શીખો. કોઈ બોલતું નથી સાચું, શું કરવું? બહુ દુઃખ થાય છે. શીખતાય નથી, ભણેલા હોય તોય નથી શીખતા.
બોલવું છે, પણ ભાઈ સાચું બોલો તો કંઈક મેળ પડે ને. ભગવાનને સાંભળવું ગમે, અહંકારને સંતોષ મળે બસ બોલવાથી, એટલે હું બોલું. સાચું શીખવાની તમન્ના ના હોય તો તમને એ બોલવું ગમતું હોય તો તમે એ બધા શીખો, સ્તોત્ર પાઠ શીખો, જે રીતે ભગવાન સાથે જોડવાનું તમને ગમે, તન મન ધન જે દ્વારા કર્મથી, માનસિક રીતે માનસ કર્મથી, વાચિક કર્મથી, હાથ પગથી, જે રીતે તમે પરમાત્મા સાથે કોઈક ને કોઈક નિમિત્તથી એની સેવા દ્વારા ભગવાન સાથે જોડાયેલા રહો. અને આ સત્સંગમાં તો બધું જ આવી ગયું. આ બધું શીખવા ક્યાં મળે છે? આ સત્સંગ દ્વારા. તો એ સત્સંગ સાથે આપણે જોડાયેલા રહીએ તો ખરેખર કોની સાથે જોડાયેલા રહીએ છીએ? ભગવાન સાથે. અને પરિણામ શું હોય તો કે આપણા હૃદયમાં ભગવાનનું સ્થાન વધતું જાય. ભગવાન માટેનો, ભગવાન સાથે સંબંધ જેમ જેમ દ્રઢ થતો જાય તેમ ભગવાનની સાથે પ્રેમની અનુભૂતિ વધતી જાય. એટલે ઉદ્દેશ્ય તો આ જ છે કે ભગવાનની સાથે રહેતા શીખીએ, એમની રોજ રોજ સેવા કરીએ અને એક ભગવાનમાં અનન્ય પ્રેમ ઉત્પન્ન થાય. કે જે કેવળ દાસ્ય ભક્તિથી જ ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે. તુલસીદાસજી જે કહે છે દાસ્ય ભાવ માટે, तुलसीदास जी कहते हैं कि दास्य भाव के बिना भव सागर से उद्धार ही नहीं हो सकता. એ તેવું કહે છે. એટલો બધો મહાત્મ્ય છે દાસ્ય ભક્તિનું. જો પહેલું જે આપણે વાંચીને દોહો, સો અનન્ય જાકે અસીમતી ન ટરઈ હનુમંત. સો અનન્ય, એ વ્યક્તિ અનન્ય ભક્ત છે કે જેની બુદ્ધિમાં ક્યારેય ભગવાનનું સ્થાન જતું જ નથી, જેની બુદ્ધિમાંથી ભગવાનનું મહત્વ હટતું જ નથી. અને કેવી રીતે ભગવાનને જુએ છે? ભાઈ હું તમારી સાથે વાત કરતી હોઉં તો સ્વાભાવિક છે કે બીજા કોઈની સામે હું ના જોઈ શકું કે વાત ના કરી શકું. જગત સાથે આપણે વ્યવહાર કરતા હોય તો ભગવાન સાથે વ્યવહાર ના કરી શકીએ, સીધી વાત છે. તો કે ના, જેની ભગવાનમાં અનન્ય બુદ્ધિ છે, અનન્ય ભક્તિ છે, એની દ્રષ્ટિ કેવી હોય છે? તો કે સચરાચર રૂપ સ્વામી ભગવંત. આખું જગત, ચર અને ચર, સમસ્ત જગત જેના માટે સાક્ષાત ભગવાન છે. એટલે આ તો જ્ઞાન જ આવી ગયું ને. સમસ્ત જગત જેના માટે ભગવાન છે અને ભગવાનને એ શું સમજે છે? સ્વામી. પોતે શું છે? સેવક. મેં સેવક, હું સેવક છું. તો પછી હવે આ જડ વસ્તુનો પણ એ પોતાને સેવક સમજે છે. વિચાર કરો, જડ વસ્તુનો પણ સેવક સમજે. આ બધું આપણને બહુ સ્પર્શે નહીં કે આવું તો કંઈ હોતું હશે, પણ ભક્તો, જે ભગવાનના ખરા ભક્તો હોય છે ને, એનો વ્યવહાર જોવા જેવો હોય છે. વર્ષો પહેલા એક હિમાલયમાંથી એક સંત આવેલા, માતાજી હતા, અને અમે લોકો દ્વારકાના રસ્તા ઉપરથી પસાર થતા હતા. તો આગળ શાકવાળા લારીવાળો જતો હતો, એની લારીમાંથી એક મરચું પડી ગયું. તો હવે બીજા બધા રાહદારીઓ તો આમ ચાલ્યા જાય, એમાં શું, પગ નીચે મરચું કચડાઈ જાય ને, આપણે તો આપણે શું પડી ગયું, પેલું પડી ગયું તો પડી ગયું, પહેલાંની ચિંતા ના હોય ને આપણને જેમ વ્યવહાર ચાલતા ને ચાલે. તો મેં જોયું એ, હું જેની સાથે ચાલતી તે માતાજી વાંકા વળ્યા, મોટી મન્નત વાંકા મળ્યા, મરચું રીસર લીધું અને જાણે ચૈતન્ય સ્વરૂપને સ્પર્શ ના કરતા હોય એવી રીતે કે નહીં, કિસી કા पैर आएगा ये अच्छी बात नहीं है. એવી સરસ રીતે, એટલા પ્રેમથી, એટલા આદરથી એ મરચાંને સાફ કરીને એણે એક જગ્યાએ મૂક્યો જ્યાં લોકો વાપરી પણ શકે. પણ એની દ્રષ્ટિ, એનો વ્યવહાર, હવે આવો વ્યવહાર ક્યારે કરી શક્યા? જ્યારે એને મરચામાં પણ કંઈક લાગ્યું કે ભાઈ અને છે જ, આપણને ના લાગે, આપણને મરચું જ દેખાય, અને પડી ગયું પાછું. એટલે હવે શું, પડી ગયું તો પડી ગયું, પણ બીજાનો પગ આવશે તો શું થઈ ગયું? ભલે આવતો, આપણે એવું વિચાર જ ના આવે. પડી ગયું, પેલો જાય છે તો એનું ભાન નથી, એને પડી ગયો, પણ મારે શું? આપણો વ્યવહાર આટલો જ હોય. પણ ના, સંત એટલે સંત, એનો વ્યવહાર જોવા જેવો.
કોઈ સંકોચ વગર એણે બીજાને કહું પણ નહીં કે તું લઈ લે, હું હતી જ જોડે, મને ના કહું કે તું લઈ લે, એટલે સાંકળાને ના ઉભા કશું નહીં. એને આમ એકદમ એમ જ થઈ ગયું, કરે રે આ બિચારો હમણાં એના પર લોકો આમ કરશે, લઈ લીધું. એટલા પ્રેમથી છે. આપણને એમાં કંઈ જ નવું ના લાગે. આપણી અંદર સંવેદનશીલતા હોય તો જ આપણને સમજાય કે એને કેમ આવો વ્યવહાર કર્યો. એ વખતે ના સમજાય, પછી સમજાય. કેમ તો કે એને ચર અચર સચરાચર એ બધામાં પરમાત્માનું દર્શન થાય છે. ભક્ત લોકોની આવી દૃષ્ટિ હોય તો કહે છે કે જેના માટે આખું જગત જ માલિક છે, ભગવાનનું સ્વરૂપ છે, તો એ પોતાને તો એનો સેવક સમજે છે. એવું નહીં કે માત્ર કૃષ્ણ ભગવાન મારા માલિક છે, મારો લાલો મારો માલિક છે, એવું નહીં. પછી એ બુદ્ધુ ના હોય ભક્ત સમજવાનું. આપણે જે ભક્ત કરીએ એને બધા મૂર્ખ જ હોય છે મોટે ભાગે, બુદ્ધિ બહુ નથી ચલાવતા. અહંકાર એટલો ભર્યો હોય એની કરતાં સામાન્ય માણસનો અહંકાર ના હોય, એટલા મોટા અહંકારવાળા ભક્તો હોય, સાત્વિક અહંકારવાળા. હું અહીંયા નહીં અડું, ત્યાં નહીં અડું, મારાથી દૂર રહો, આમ કરો, કેટલું ચાલતું હોય. ભાઈ નીતિ નિયમોનું પાલન બરાબર છે, પણ અહંકારની જરૂર નથી. બીજાને કહેવાની જરૂર નથી કે અમે તો આમ જ કરીએ, અમે તો તે જ કરીએ, અમે તો આ ના ખાઈએ, અમે પેલું ના ખાઈએ. કહેવાની જરૂર નથી. તમે નથી ખાતા તો નથી ખાતા, જઈને એ બધું ના હોય. એટલે ભક્ત કોને કહેવાય? બીજાને નીચા પાડવા એવી વૃત્તિ હોય. તમે બધા તો સંસારી છો, તમે બધા તો મૂર્ખ છો, હું ભગવાનનો ભક્ત છું, હું પવિત્ર છું, હું શુદ્ધ છું, એવું અંતર ના હોય. વ્યવહાર ભલે એવો હોય કે ભાઈ ચલો મારે મારા નિયમોનું પાલન કરવાનું છે, એનો અર્થ એવો નહીં કે બીજાને આપણે ઉતારી પાડીએ. એટલે ભક્તનો અર્થ સમજવાનો બુદ્ધિમાન વ્યક્તિ હોય. અહીંયા એવા ભક્તની વાત કરી. નહીંતર જગતમાં ભગવાન ક્યાંથી દેખાય? આપણને આપણા લાલામાં દેખાય કે શિવજીમાં દેખાય કે એ મારા ભગવાન છે અને હું એનો ભક્ત છું. જ્યારે આ ભક્તની વ્યાખ્યા શું કરી તુલસીદાસજીએ? કે એના માટે આખું જગત પરમાત્મા સ્વરૂપ છે અને પોતે તદ્દન નીચલી કોટીનો માણસ, હું એનો સેવક છું. તો ભગવાન આને જ ભક્ત કહે છે. ખરેખર તો ભક્તની વ્યાખ્યા એક છે. આગળ કહે છે સેવક સેવ્ય ભાવ બિનુ ભવન તરિય ઉરગારી ભજહુ રામ પદ પંકજ અસ સિદ્ધાંત વિચારી. સેવક સેવ્ય ભાવ બિનુ ભવન તરિય ઉરગારી. આ સમુદ્ર, સંસાર સમુદ્રને પાર કરવો હોય તો તમારે ભક્તિ કેવી રીતે કરવી? સેવક સેવ્ય ભાવ બિનુ. જો તમારી અંદર આવો ભાવ નહીં હોય કે હું સેવક છું અને ઈશ્વર કોણ છે? સેવ્ય. સેવ્ય અને હું સેવક છું. હું સેવક છું એટલે મારા સિવાયનું બધું જ સેવ્ય છે એવું સમજવાનું. હું સેવક, જગત જુદું અને ભગવાન જુદા અને એની હું સેવા કરું એવો ઉપદેશ નથી. સેવક સેવ્ય ભાવ એટલે ભક્ત પોતાને હંમેશા નમ્ર જ ગણે. તમે જોજો મુરારી બાપુ હોય કે પછી આપણા પોરબંદરના જે છે રમેશભાઈ ઓઝા હોય, ડોંગરેજી મહારાજ હોય, બધા શ્રેષ્ઠ જે કથાકારો થઈ ગયા, મોટાભાગના ભક્તો બધા નમ્ર, અત્યંત નમ્ર હોય. જોઈ આવે એનો વ્યવહારમાં આપણે જોઈ શકીએ. આપણી સાથે પણ અત્યંત નમ્રતાથી વાત કરી, ક્યાંય એ લોકોનું ઘમંડ જણાય નહીં. એટલે નમ્રતા એમની નસમાં હોય. તો કહે છે કે સેવક સેવ્ય ભાવ બિનુ. જગતની સેવા માટે જ ભક્ત હોય અને એ પોતાની રીતે સેવા કર્યા કરે. પોતાના માટે જ્યારે સેવકનો ભાવ જન્મે, આપણી બુદ્ધિમાં જ્યારે એવો ખ્યાલ જન્મે કે હું સેવક છું, તો ભગવાનના ચરણની રજની રજ છું એવું કહેતા હોય ભક્ત.
ભગવાનના ચરણની રજની રજ છું. આ એની નમ્રતા છે. એટલે અહંકાર ના પ્રભાવમાંથી કેમ મુક્ત થવું? તો કે જ્યાં સુધી આવી નમ્રતા ના આવે ત્યાં સુધી ભવ સમુદ્ર તરી શકાય નહીં. સેવક સેવ્ય ભાવ બિનુ ભવન તરીય ઉરગારી. ભજહુ રામ પદ પંકજ અસ સિદ્ધાંત વિચારી. આ સિદ્ધાંત સમજીને, કયો સિદ્ધાંત સમજીને? જ્યાં સુધી હું સેવકનો ભાવ નહીં શીખું, મારી જાતને હું સેવક નહીં બનાવું, ત્યાં સુધી મારો ઉદ્ધાર શક્ય નથી. જગતમાં જે ચાલતું હોય, ખરેખર કોઈ ભક્ત હોય કે ના હોય એની ભાંજગઢમાં પડવાની જરૂર નથી. કોઈ સાચો ભક્ત છે કે ખોટો ભક્ત, હું છું કે નહીં, હું ભક્ત છું કે નહીં, મારી અંદર નમ્રતા છે કે નહીં, એ મારે જોવાનું, નમ્રતા શીખવાની છે. એના માટે શું કરવાનું? ભજવું રામ પદ પંકજ. ભાઈ રામજીના ચરણ કમળની સેવા કરતા શીખો, રામજીના ચરણનું ભજન કરો. ઉરગારી એટલે અભિમાન, અહંકાર. ઉરગારી એવું કહી શકાય. અહંકાર. જરા પણ તરી ના શકાય. અહંકાર નહીં, આટલો પણ સમુદ્ર ના કરી શકાય. ઉરગારી જરા પણ તમે આગળ ના વધી શકો. સમુદ્ર. સંસાર ઓળંગી ના શકો, જરા પણ સંસાર ઓળંગી ના શકાય. પછી રામાયણમાં કોણ કોણ દ્રષ્ટાંત છે દાસ્ય ભક્તિના એનું વર્ણન કર્યું. લક્ષ્મણજી, હનુમાન, અંગદ. ભરતનું નામ કેમ ના આવ્યું? ભરતજી તો ખાસ છે, પણ ચાલો કઈ વાંધો નહીં. આ બધા દાસ ભક્તિના આદર્શ ઉદાહરણ છે. તુલસીદાસજી કહે છે કે જ્યારે રામચંદ્રજી અયોધ્યા છોડીને ગયા તો લક્ષ્મણજીની શું દશા થઈ હતી. જ્યારે વનમાં ગયા રામચંદ્રજી, ત્યાં લક્ષ્મણજી સાથે જ હતા. ઉત્તરનું આવત પ્રેમ બસ, ગહે ચરણ કુલાઈ. नाथ दास में स्वामी तुम, तजहुत काह बसाई। ઉત્તરનો આવત પ્રેમ બસ ગહે ચરણ કુલાઈ. ની ધીરજ ના રહી. નાથ દાસુ મેં સ્વામી, એ ભગવાન તમે મારા સ્વામી છો, હું તમારો દાસ છું, હું તમને છોડીને ક્યાં જાઉં. એટલે જ્યારે રામચંદ્રજી ના પાડી ને કે મારી સાથે કોઈ આવવાનું નથી, શરૂઆતમાં તો ના જ પાડી ને, ભાઈ મને કીધું છે જવાનું વનમાં, તમારે આવવાની ક્યાં જરૂર છે. લક્ષ્મણજી એના વગર રહી શકે એમ નહોતા. લક્ષ્મણજી કહે છે કે ભાઈ હું તમારા વગર રહી શકું એમ જ નથી. તમારા ચરણ જોયા વગર, દર્શન કર્યા વગર મારું જીવન ના હોઈ શકે. નાથ દાસુ મેં સ્વામી, હું આપનો દાસ છું, તમે મારા સ્વામી છો, હું કેવી રીતે તમને જવા દઉં, તમને છોડીને હું કેવી રીતે જીવન જીવી શકો. એ વખતે માતા સુમિત્રા એને ઉપદેશ આપે છે કે લક્ષ્મણજી તમે રામજીની સાથે જાઓ, તમે નહીં રહી શકો. અને સુમિત્રા કોણ છે? હા, લક્ષ્મણજીની માતા. એટલે એ કહે છે રામચંદ્રજીને, માતા સુમિત્રા લક્ષ્મણજીને કહે છે કે વાત તો સાચી છે લક્ષ્મણજી, તમે રામચંદ્રજી વગર નહીં રહી શકો અને માટે તમે પણ એની સાથે જાઓ. અને શું કરવાનું? જઈને સાથે ખાલી કંપની આપવા નહીં, એવું એકલો જ તો પણ રામજી એકલા જાય એની કરતા તમે સાથે જ જાઓ. સાથ સંગાત માટે નથી મોકલ્યા, જઈને શું કરવાનું છે? એની સેવા.
આ સેવા બહુ મહત્વની વસ્તુ છે. કારણ કે સેવાનો ભાવ તમને સંસાર પાર કરાવી દે. સેવા જેની અંદર હોય ને, સેવાની વૃત્તિ, એ વ્યક્તિ ખરેખર બહુ સમુદ્ર તરી જાય. સેવાનો એટલો મોટો, પણ સેવા શીખવી પડે. સેવા શીખવી, આપણે જાય ક્યાંય નમીએ નહીં. સેવા માટે તમારે જે રીતે સમર્પણ કરવું પડે એ બહુ જ અઘરું છે. એટલે સેવા તો આજના જમાનામાં તો એની વાત જ શું કરવાની. પણ માતાજીએ કહ્યું, સુમિત્રા માતાજીએ કહ્યું લક્ષ્મણજીને કે તમે રામજી સાથે જાઓ અને એની સેવા કરો. આટલો સરસ ઉપદેશ આપ્યો અને લક્ષ્મણજી એ પ્રમાણે જ કર્યું. આખી રામાયણમાં આપણે જોઈએ છીએ કે લક્ષ્મણજી, એવું કહેવાય છે, વિદ્વાનો તો જે વર્ણન કરે છે કે લક્ષ્મણજી અમુક અમુક દિવસ જ સૂતેલા છે, સૂતા જ નથી રામચંદ્રની સાથે સાથે. એટલે કેટલું કેટલું સાંભળ્યું, કેવા કડવા શબ્દો સાંભળ્યા. સીતા માતાના કડવા શબ્દો સાંભળ્યા. યુદ્ધમાં એણે કેટલો બધો સંઘર્ષ કરવો પડ્યો, બહુ બધું એણે સહન કર્યું લક્ષ્મણજીએ. પણ રામચંદ્રજીની સેવા કરવામાં એણે ક્યાંય પાછી પાની નથી કરી. ખૂબ અથાગ પરિશ્રમ. એ સેવા ક્યારે થાય? હૃદયમાં પ્રેમ હોય તો. અને કેવી રીતે ગવાતું હશે? राग रोष जर शामद मोह जन सपने इनके बस हो. તમારે પેલું રિપીટ કરવાનું ને? ના, રિપીટ તો કરો. પણ सकल प्रकार विकार विहाई मन क्रम वचन करे सेवकाई. जे हिन राम बन लहि कलेसु सुत सोई करे उपदेशु. कलेसु सुत सोई करे उपदेशु. એકેનો અર્થ નથી આપ્યો અહીંયા. રાગુ રોષુ ઈર્ષા મદ મોહુ જન સપનેઉ ઇનકે બસ હોહુ. સકલ પ્રકાર વિકાર બિહાઈ મન કર્મ વચન કરે સેવકાય. સેવકના ગુણો કહે છે કે સેવા કેવી રીતે થાય. સેવા કોને કહેવાય? સેવા કરવી હોય તો કઈ વસ્તુ આપણે શીખવી જોઈએ જેથી આપણે સેવક કહેવાઈએ, અને સેવા કરવાથી શું ફળ મળે? રાગ રોષુ, રાગુ રોષુ એટલે રાગ અને દ્વેષ, ઈર્ષા, મદ, મોહ, આ બધા જે વિકારો છે. સપનેઉ ઇનકે બસ હોહુ જની. સકલ પ્રકાર વિકાર બિહાઈ, આ બધા જે વિકાર છે મનના, એ ધીરે ધીરે જાય છે. આ બધું એના વશમાં આવે. અને મન ક્રમ વચન કરે હું સેવકાઈ. આપણે હનુમાન ચાલીસાની અંદર બોલીએ છીએ ને, કેવી રીતે શરૂ થાય છે હનુમાન ચાલીસા? એ નહીં, શરૂઆત છે. બોલો. बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देव मोहि हरहु कलेश. આ પ્રાર્થના છે એની. પણ પછી મન કર્મ વચન છે ને પંક્તિ. મન, કર્મ અને વચન ત્રણેયથી, એટલે મનસા, વચસા અને કર્મણા. મન, ક્રમ અને વચન, આ ત્રણેયથી હું સેવા કરું. અહીંયા પણ એ જ વસ્તુ, મન કર્મ વચન કરે હું સેવકાઈ. એટલે પછી હું મનથી તો મને સેવા કરવાની બહુ ઈચ્છા હોય, પણ પછી કશું થાય નહીં હાથ પગથી, કર્મ ના કરું. મને ઈચ્છા તો બહુ હતી,
પણ કરી ના શકાય તો એ સેવા ના કહેવાય. કરતા હોઈએ પણ મન ના હોય, મન રસ ના હોય તો એ સેવા ના થાય. એટલે મન ના હોય, વાણીથી પણ આપણે બોલતા કંઈક હોઈએ, કર્મથી કંઈક કરતા હોઈએ, મનથી કંઈક જુદું હોય તો એ સેવા ના હોય. સેવામાં મુખ્ય વસ્તુ કઈ છે? આપણું મન, આપણી વાણી અને આપણા કર્મ, ત્રણેય એક જ રેખામાં હોય. મનથી જુદું, વચનથી જુદું, કર્મથી જુદા તો એ સેવકનો ગુણ નથી. એટલે આ બધું જેનું એને સુગ્રથિત વ્યક્તિત્વ કહેવાય. એટલે ધીમે ધીમે આપણે આવા બનતા જઈએ કે ભાઈ ભગવાનની સેવા કરતા જઈએ તો પછી આપણી વાણીમાં અસત્ય ના આવે, અને વાણી જુદી અને મારા મનનો ભાવ જુદો એવું ના હોય. મનના ભાવ કેવા હોય? વિકારોને અનુરૂપ ના હોય. બધા વિકારો જતા રહે, રાગ, દ્વેષ, ઈર્ષા એ બધું સેવામાં હોય તો ખરું જ આપણી અંદર, પણ જેમ સેવા શરૂ કરીએ તો ભાઈ ધીરે ધીરે આ બધું જે અંદરથી પ્રગટ થાય ને એ દૂર થાય. એ રીતે મારે સેવા શીખવી પડે. એટલે આપણે શું કરીએ? એ બધું તો દૂર ના કરી શકીએ, એ બધું એટલું શક્તિશાળી હોય એટલે સેવા જતી રહે. એ હવે નથી કરતા, હવે બહુ કર્યું, હવે નથી કરતા. ઘરમાં જ છે ને તકલીફ. ઘરમાં પેલી પરણીને આવે છોકરી ત્યારે ઉત્સાહી, એકદમ ઉત્સાહ હોય એટલે આમ સેવાની ભાવનાથી બધું શરૂ કરે. સાસુની, સસરાની, જે કે પહેલાના જમાનામાં સંયુક્ત કુટુંબ હતું, બધાની સેવા કરે. થોડાક વર્ષ કરે, ઉત્સાહથી કરે, પ્રેમથી કરે, પછી જોવે બધું એટલે એને એમ થાય કે તો આમ છે ને તો તેમ છે ને, પછી કંઈક દેરાણી આવે, જેઠાણી, એટલે પછી ઈર્ષા શરૂ થાય ને આ શરૂ થાય, પછી હું નહીં કરું, આટલું નહીં કરું, પેલું નહીં કરું, ચાલુ થાય એટલે છોડી દે બધું. પહેલાના જમાનામાં તો કેવું હતું? નજીકના સગા હોય, ગામડે રહેતા હોય તેને બોલાવે શહેરમાં, એને છોકરાઓ મોટા કરવાના હોય, કોઈના માતા પિતા ના હોય સગાવાળા, એને લઈ આવે, એનો ઉછેર કરે, એમ બીજા બધાને તે ધ્યાન રાખવાનું હોય. લોકો કરે, કરતા પહેલાના જમાનામાં. પણ પછી ક્યાં સુધી કરે? હવે તો પહેલેથી જ જુદા, લગ્ન થાય એટલે જ જુદા, સેવા કરવાની વાત જ નહીં. તમે તમારું કરો ને અમે અમારું કરીએ. છોડી દે. કરી હોય છોકરી એવું શરૂઆતમાં બહુ કરી, પણ ધીરે ધીરે છોડી દે. કેમ છોડી દે? તો કે અંદર જે બધા વિકારો હતા એ વિકારો તાકાતવાળા હતા, એટલે પેલું સેવા છૂટી જાય, વિકારો ના જાય. તો કે છે સેવક કોને કહેવાય? વિકારો જ જાય. એટલે તમારામાંથી કેટલાક લોકોએ એવું ઘર સંસાર કર્યો હશે, એવું પાલન કર્યું હશે કર્તવ્યનું, કે કર્તવ્ય નહીં છોડ્યું હોય અને વિકારોને નહીં છોડવા હોય તો છૂટી ગયા હશે. કેમ? તો કે સેવા પકડી રાખી. બહુ ઓછા હોય પણ એવું બને. સેવાનું મહત્વ આ છે, સેવાની રીત આ છે. સકલ પ્રકાર વિકાર વિહાઈ, બધા વિકારો જતા રહે અને ધીરે ધીરે મન, કર્મ અને વચન ત્રણેય દ્વારા એ સેવા ચાલુ રહે. જે હિ ન રામ બન લાહી કલેશું, સુત સોઈ કરેવું ઈ ઉપદેશું. હવે કહે છે કે હનુમાનજી તો આખી જિંદગી એક જ પ્રકારની ભક્તિમાં લીન હતા. હનુમાનજીની ભક્તિ એટલે કઈ ભક્તિ? દાસ્ય ભક્તિ. આખી જિંદગી, આખું જીવન એમણે ભગવાનની ભક્તિમાં સમર્પિત કર્યું. એટલે પહેલો પ્રસંગ કહે છે, રામચંદ્રજીને જ્યારે મળ્યા હનુમાનજી, તમને લોકોને બધી રામાયણની કથા ખબર હશે કે સીધે સીધા હનુમાનજી પોતાના રૂપમાં જ નથી ગયા. હનુમાનજી સીધે સીધા જેવા છે એવા જ હનુમાનજી રામજી પાસે નથી ગયા. શું કર્યું હતું એમણે? બ્રાહ્મણનો વેશ ધારણ કરીને ગયા હતા. કારણ કે એમને કસોટી કરવાનું મન થયું હશે કે રામચંદ્રજી મને ભૂલી ગયા કે શું છે, નહીં ઓળખે તો જે કંઈ હોય, પણ એ છુપા વેશે ગયા, એવી રીતે વેશ બદલીને ગયા. પછી જ્યારે એમણે હનુમાનજીએ રામચંદ્રજીને ઓળખી લીધા, રામચંદ્રજી હનુમાનજીને ઓળખી લીધા, એમના એ આ શબ્દો છે અહીંયા,
રામજીએ હનુમાનજીને ચોંકાવી દીધા. હનુમાનજીને મનમાં શંકા હતી કે રામજી મને ઓળખશે કે કેમ, એટલે બીતા બીતા ગયા બીજો વેશ લઈને. અને રામજીનો વ્યવહાર તો જુઓ. એક મેં મંદ મોહ બસ કુટિલ હૃદય અજ્ઞાન, મુનિ પ્રભુ મોહી બિસારેવું દિન બંધુ ભગવાન. જદપિ નાથ બહુ અવગુણ મોરે, સેવક પ્રભુ પરે જન ભોરે. નાથ જીવ તબ માર્યા મોહા, સો નિસ્તરઈ તુમારે ચોહા. સેવક સુતપતિ માતુ ભરોસે, રહી અસોચ બનાઈ પ્રભુ પોસે. એટલે ભગવાને પણ શું કર્યું પછી? દેખાડી દીધું હનુમાનજીને કે એવું ના માનતા કે હું ભૂલી ગયો, કે મને સેવકની કંઈ ખબર જ નથી, સેવકની સેવા મેં યાદ રાખી જ નથી, મને બધું યાદ છે. એટલે સેવક વત્સલ ભગવાન, ભક્ત વત્સલ ભગવાન, અહીંયાનું વિશેષણ છે સેવક વત્સલ. એ પોતાનો પરિચય આપવા માટે ઊભા થયા. અને કેવી રીતે પરિચય આપ્યો? સિદ્ધાર્થ હનુમાનજીને ગળે લગાવ્યો, હું તને ભૂલ્યો નથી. અને એમના આંખમાંથી પણ અશ્રુઓ વહી રહ્યા છે. અને હનુમાનજીને ઢાઢસ, સાંત્વન, પ્રેમ અભિવ્યક્ત કરી રહ્યા. એ બધું આપણે હવે આવતી વખતે એની ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.